સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006 ના નિયમોમાં ધરખમ સુધારા કરવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે હવેથી લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા પિતાને ફરજિયાત સામેલ કરવામાં આવશે. આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને માતા પિતાને જાણ કરવા માટે એક અલગ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે. લગ્ન નોંધણીમાં ચાલતી ગેરરીતિઓ અને ઓળખ છુપાવીને થતા લગ્નોને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ગૃહમાં માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી પંચમહાલ જિલ્લાના બોગસ લગ્ન નોંધણી કૌભાંડનો દાખલો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નથી, ત્યાં તલાટી ક્રમ મંત્રી દ્વારા સેંકડો નિકાહ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. આ મામલે સરકાર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે. હર્ષ સંઘવીએ લવ જેહાદ અને છળ કપટ અંગે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સરકાર લવ મેરેજનો વિરોધ નથી કરતી, પરંતુ છેતરપિંડી અને બળજબરી સામે સખત પગલાં લેવાશે. જો કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીઓને ફસાવશે તો આ સરકાર તેની એવી હાલત કરશે કે ભવિષ્યમાં તે કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે. તેમણે વધુમાં ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સનાતન પરંપરા અને દીકરીઓના સન્માનની રક્ષા માટે કટિબદ્ધ છે. જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું આ વિડીયોમાં. પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું. આ બે એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતો. આ બે ગામમાં એક બી મુસ્લિમ નથી, જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે. પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી. આદરણીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા. અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી. અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, તો બીજી બાજુ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે કહ્યું કે સરકાર એવો સુધારો લાવવા જઈ રહી છે જે વર્તમાન સમયની માંગ છે. વધુમાં સરકાર પાસે અપેક્ષા છે, અનેક સંગઠનોને સાંભળ્યા છે અને વહેલામાં વહેલું બિલ લાવી અમલ થાય તેવું સરકાર કરશે તેવી અપેક્ષા છે. વધુમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળો. આજે વિધાનસભામાં 2006માં જે એક નવા બિલમાં
એવો સુધારો સરકાર લાવવા માગે છે અને લોકોની તમામ સમાજોની અને વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી, કોઈ ધંધો રોજગાર નથી કરતા, સમાજમાં એને દીકરી નથી આપતી, કોઈ આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે. અંતે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે. ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે. અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે. કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે. લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે. ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા, છતાં પણ એ જનકપુરી ગયા હતા. એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે. તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી. સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ન હોય. પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે. એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું. ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા 2019માં, હું ધારાસભ્ય હતી એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાજનું બિલ આવ્યું. એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે. તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે. એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય ત્યાં વર્તમાન સમયની માગ છે, એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. થેન્ક યુ. તમને જણાવી દઈએ કે આ નિર્ણય લેતા પહેલા કાયદા અને ન્યાય વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ છેલ્લા 3 મહિનામાં 30 જેટલી સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી. નવા સૂચિત નિયમો અંગે રાજ્યના નાગરિકો પાસેથી આગામી 30 દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. ત્યારબાદ એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે, જે મળેલા સૂચનોને ધ્યાનમાં લઈ બંધારણીય મર્યાદામાં રહીને આ કાયદાનો કડક અમલ કરાવાશે. આગામી સમયમાં આ નવા નિયમો લાગુ થવાથી ખોટી ઓળખ આપીને થતા લગ્નો પર મોટી બ્રેક લાગવાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં વાવ-થરાદ જિલ્લામાં બેફામ રીતે દારૂનું વહન થતું હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. પોલીસની જ પ્રેસ નોટ પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં દારૂની હેરફેર અટકાવવા માટેના પ્રયાસો વચ્ચે પણ તસ્કરો બેફામ બન્યા છે. તાજેતરમાં થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જેતડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અને તેને પાયલોટિંગ કરતી અન્ય એક ગાડી સાથે કુલ 11,622,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે વાવ-થરાદ જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે 2 ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો અને વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓની શોધખોળમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ રેનોલ્ટ કારની તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક સ્વિફ્ટ કાર ઝડપથી ત્યાંથી પસાર થઈ હતી. પોલીસને શંકા જતા પીછો કરવામાં આવ્યો હતો. પીછો દરમિયાન સ્વિફ્ટ કારના ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગાડી જેતડા ગામની સીમમાં રોડ સાઈડ ઉપર આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીનની કુલ 472 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે 99,122 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત 3 મોબાઈલ ફોન, કિંમત ₹15,000, દારૂ ભરેલી સ્વિફ્ટ કાર તેમજ દારૂનું પાયલોટિંગ કરતી 2 ગાડીઓ કિંમત ₹10 લાખ કબજે કરવામાં આવી હતી. આમ કુલ મળીને 11,622,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે પકડેલા 2 આરોપીઓ ઉપરાંત દારૂનું પાયલોટિંગ કરનાર, દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સામે પ્રોહિબિશન એક્ટ, BNS એક્ટ અને MV એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવને પગલે જિલ્લામાં દારૂબંધીના અમલ અંગે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે દેખરેખની વ્યવસ્થા કેટલી અસરકારક છે તે અંગે ચર્ચા જોર પકડે તેવી શક્યતા છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પ્રયત્નો તેજ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ હાઈવે પર ગતરોજ 19 ફેબ્રુઆરીએ ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ નિર્દોષનો ભોગ લીધો છે. રામપુરા પાટિયા નજીક પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઇક સવારને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો, જેના કારણે તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. અકસ્માતની આ હચમચાવી દેતી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ભયંકર અકસ્માતનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત અંગે ભીલડી પોલીસ સ્ટેશન પીઆઈ ધવલ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યું છે અને તેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક વ્યક્તિ લક્ષ્મીપુરા ગામના 43 વર્ષીય ભમરાજી દાનાજી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ફરી એકવાર માવઠાનું સંકટ ઊભું થયું છે. આ સિસ્ટમની અસર હેઠળ તાપમાનમાં પણ મોટો ઉતાર ચઢાવ જોવા મળશે. હવામાન વિભાગે આપેલી સત્તાવાર માહિતી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદાના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થઈ શકે છે. કમોસમી વરસાદની સાથે સાથે રાજ્યના તાપમાનમાં પણ ફેરફાર નોંધાશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. તાપમાન વધવાને કારણે બપોરના સમયે લોકોને ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડશે. જોકે 48 કલાક પૂરા થયા બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. માવઠાની આગાહી માત્ર આજ પૂરતી સીમિત છે. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી કે આવતીકાલથી એટલે કે 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું અને ચોખ્ખું રહેશે અને આ દિવસો દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. આજના કમોસમી વરસાદની આગાહીને પગલે દાહોદ, પંચમહાલ અને મહીસાગર સહિતના પંથકના ખેડૂતોમાં ભારે ચિંતાનો મોજું ફરી વળ્યું છે. હાલમાં ખેતરોમાં ઘઉં, ચણા, મકાઈ અને તુવેર જેવા શિયાળુ પાકો તૈયાર થઈ ગયા છે અથવા તો લણણીની પ્રક્રિયા ચાલુ છે. આવા સમયે માવઠું પડવાથી પાક પલળી જવાની અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને તેમના ખુલ્લામાં પડેલા પાકને સુરક્ષિત સ્થાને ઢાંકીને રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. आज का जो वेदर फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 19 से लेकर 25 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो हमारा मैक्सिमम तापमान है अगले 24 घंटा तक इसका एनएलसी कैटेगरी में रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा उच्चतम तापमान में और उसके आगे ग्रेजुअल फॉल रहेगा, फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगा. जो बढ़तर था 2 से 3 डिग्री सेंटीग्रेड उसके फिर आगे फॉल हो जाएगा, ग्रेजुअल फॉल रहेगा. और जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड नेक्स्ट 48 आवर में, अगले 48 घंटा में इसमें राइज रहेगा, फिर उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा. जो उच्चतम तापमान है 33 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 19 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का पूर्वानुमान दिया गया अगले 24 घंटा तक. और कोस्टल क्षेत्र में जो पवन का दिशा है अभी उत्तर पश्चिम से उत्तर, जो स्पीड 15 से 20 नॉट परसिस्ट है. और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है केशोद में वो है 13.5 डिग्री सेंटीग्रेड
अहमदाबाद में 18.5 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और गांधीनगर में 17.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है जो, और नालिया में जो रिकॉर्ड हुआ है लघुत्तम तापमान 15.5 डिग्री सेंटीग्रेड। सबसे ज़्यादा तापमान जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है दिशा में वो 34.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। अभी जो सिनोप्टिक सिस्टम जो वेदर सिस्टम है इम्पॉर्टेंट है हमारे लिए। WD एज ए साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है ओवर उत्तर गुजरात क्षेत्रों में एडजॉइनिंग पार्ट्स ऑफ पंजाब एंड हरियाणा बिटवीन 3.1 एंड 7.6 किलोमीटर अबव मीन सी लेवल, और जो टिल्ट है इसकी नॉर्थवर्ड इसका टिल्ट है विथ हाइट, और एक ट्रफ अभी पास कर रहा है नॉर्थ गुजरात से लेकर साउथ हरियाणा तक अक्रॉस सेंट्रल राजस्थान एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल। सर कोई सिस्टम अपडेट जी कोई सिस्टम चल रही है अभी 2 सिस्टम बताया ना। अच्छा सर, ये जो मैक्सिमम टेम्परेचर दर्ज किया गया है वो सामान्य से कितने डिग्री ज्यादा है? अभी ये सामान्य से जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है 4.1 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है दिशा में, और अहमदाबाद में जो दर्ज हुआ है 34.2 वो है सामान्य से 3.1 डिग्री सेंटीग्रेड ऊपर है। તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો।